જય હિન્દ. આપણે એક વખત રાષ્ટ્ર ભાવનાથી બોલીશું. જય હિન્દ. જય હિન્દ. ભારતના 76મા પ્રજાસત્તાક દિવસના તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી માળિયા તાલુકાના જુજારપુર ગામે જ્યારે થઈ રહી છે ત્યારે તાલુકા વહીવટી તંત્રના આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત સર્વે પદાધિકારીઓ, સર્વે અધિકારીશ્રીઓ, આ ગામના ગ્રામજનો, કર્મચારીગણ, પોલીસ તંત્ર અને વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, આપ સર્વનું આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં હું હૃદયથી સ્વાગત કરું છું. આપણા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી એક સીમાચિહ્ન રૂપ ઉજવણી આજે આ ગામની અંદર થઈ રહી છે. કારણ કે આ ગામની અંદર તાલુકા કક્ષાનો આ ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આપણા માટે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ બે એવા રાષ્ટ્રીય પર્વો છે કે આપણું ધાર્મિક પર્વ જે છે કે દિવાળી હોય કે બીજા પર્વો હોય ને એના કરતાં પણ આનું સ્થાન ચડિયાતું છે. અને આજે એ પર્વની અંદર સામેલ થવા માટે આટલી બધી મોટી સંખ્યામાં જ્યારે આપ સર્વ ઉપસ્થિત થયા છો ત્યારે મને ગૌરવની લાગણી થાય છે કે ના, રાષ્ટ્ર પ્રત્યેની બધાની ભાવનાઓ ખૂબ જાગૃત છે. માટે આપ સર્વને હું એ માટે પણ અભિવાદન કરું છું. આ દેશની આઝાદી માટે કેટલા બધા પ્રાણની આહુતિ આપવામાં આવી છે. આઝાદી મફતમાં નથી મળી. એને માટે અનેક લોકોએ, અનેક નવલોહિયા યુવાનોએ પોતાની જિંદગીને બલિદાનની વેદી ઉપર ખર્ચી નાખી છે. એવા હુતાત્મા શહીદોને આજના દિવસમાં યાદ કરીએ, એમની કુરબાનીને યાદ કરીએ. એમણે આપેલી જે કુરબાની છે એને તન અને મનથી પ્રણામ કરીએ. આપણે એમને યાદ કરીએ કે આજે જે પણ સ્વતંત્રતા છે આપણી, એ શહીદોને આભારી છે. એમને ક્યારેય ન ભૂલીએ. આ રાષ્ટ્રની, આ ધરતી માતાની તરફ એમણે જે પણ કર્યું છે એ આપણે ક્યારેય કરી શકવાના નથી, પણ એને યાદ કરીએ, એને સલામ કરીએ. અને એ જ ઉજવણી સાચી છે. આપણા દિલમાં રાષ્ટ્રભાવના પ્રગટાવવા માટે એમના બલિદાનને યાદ કરવું એ જ આપણી દેશભક્તિ છે. આજે આપણે ક્યાંય બંદૂક લઈ અને યુદ્ધભૂમિમાં લડવા નથી જવાના, પણ આપણા દિલની અંદર રાષ્ટ્ર પ્રત્યેની જો ભાવના હશે તો એ પણ એક રાષ્ટ્રભક્તિ છે. આજનો તાલુકા કક્ષાનો આ કાર્યક્રમ જ્યારે આ ગામે યોજાઈ રહ્યો છે, જુનાગઢ જિલ્લો આમ તો શહીદોની, સંતોની અને શૂરવીરોની ભૂમિ છે. સોરઠ તરીકે ઓળખાતો શબ્દ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ત્યારે જુનાગઢ જિલ્લાના જ એવા એક ભાગ એવા માળિયા તાલુકાના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાનું જ્યારે મને મળ્યું છે ત્યારે હું મારું સદભાગ્ય સમજું છું. ગીરના જંગલો અને સમુદ્રની વચ્ચે આવેલો આ રમણીય પ્રદેશ, એને નમન કરવાનું મન થાય છે. આજના દિવસે આ ગામની અંદર આ કાર્યક્રમ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે એની શું વિશેષતા છે એના વિશે થોડીક વાત કરીશ. કે સરકારશ્રીએ તાલુકા કક્ષાએ જ્યારે પણ જે ગામે પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે નક્કી કરેલું છે ત્યારે આ ગામના વિકાસમાં સરકારશ્રી તરફથી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવેલી છે. એટલે આ ગામ માટે
એ મોટી ઉપલબ્ધિ છે કે સરકારશ્રી તરફથી આપના ગામના વિકાસ માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી છે. આ પળને નાની ના ગણશો, કારણ કે માળિયા તાલુકાના 68 ગામમાં ફરતા બીજી વખત વારો આવતા વર્ષો વીતી જશે. એટલે આ ગૌરવાન્વિત પળને આપણે આપણા હૃદયની અંદર કંડારી રાખીએ. મને આ કાર્યક્રમમાં અધ્યક્ષ પદ મળ્યું એ બદલ જિલ્લા વહીવટી તંત્રનો અને આપ સર્વે ગ્રામજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. સમગ્ર તાલુકાના વહીવટી તંત્રનો યોગ્ય દિશા અને દશાની અંદર લઈ જવા માટે જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે એવા માનનીય મામલતદાર સાહેબ શ્રીનું પ્રેરક ઉદ્બોધન આપણા સૌ માટે એક ઉર્જાવાન વક્તવ્ય સાબિત થઈ રહ્યું છે. ત્યારે ફરી વખત સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અત્રેની શાળા દ્વારા ઘણા દિવસોથી સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આવેલા મંચસ્થ મહાનુભાવોની જ્યારે ઉપસ્થિતિ હોય ત્યારે કહેવાનું મન થાય, અવસર છે રૂડો આજ આંગણે, અવસર છે આજ રૂડો આંગણે, ને હૈયે હરખ ઘણોએ વર્તાય છે. આપ તણી અહીં હાજરી નિરખી અને આંખલડી આજ ઉભરાય છે. આવા વિશેષ અધિકારી શ્રી, પદાધિકારી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એમને આવકારવા માટે અત્રેની શ્રી જુજારપુર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ સ્વાગત ગીત લઈને આવી રહ્યા છે, જેમના શબ્દો છે, આવો આવો મોંઘેરા મહેમાન.